નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર। આપની સાથે હું છું જુહી ગાંધી। અત્યારે સૌથી મહત્વના સમાચાર, જે સૌથી મોટા અપડેટ્સ છે આપના સુધી પહોંચાડવા માટે હું ઉપસ્થિત થઈ છું। મોદી સરકારના ખાતાનું વિતરણ કરવામાં આવ્યું છે। અત્યારે સાંજ પડતા જ અલગ અલગ મંત્રીઓ જેમણે ગઈકાલે શપથ લીધા પ્રધાનમંત્રીની સાથે અને હવે તેમને ખાતા સોંપવામાં આવ્યા છે। હવે કોને કયું ખાતું આપવામાં આવ્યું છે, અત્યાર સુધી જે જાણકારી પ્રાપ્ત થઈ છે તેને લઈને વાત કરીએ તો જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે। અમિત શાહ જેમને ગૃહ અને સહકાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે। સીઆર પાટીલ જેમને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે। ધર્મેન્દ્ર પ્રધાનને એચઆરડી મંત્રાલય આપવામાં આવ્યું। અશ્વિની વૈષ્ણવ જેમને સૂચના અને પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આ સાથે મનસુખ માંડવિયા જેમને શ્રમ મંત્રાલય આપવામાં આવ્યું છે। નીતિન ગડકરીને રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે। રાજનાથસિંહ ફરી એક વખત રક્ષા મંત્રી બન્યા છે। ફરી એક વખત તેઓ રક્ષા મંત્રી બન્યા। આ સાથે ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરને ફરીથી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા, એટલે કે ડોક્ટર એસ જયશંકર જે અત્યાર સુધી પણ વિદેશ મંત્રી હતા તેમને તેમના સ્થાન પર યથાવત રાખવામાં આવ્યા છે। આગળ વાત કરીએ, નિર્મલા સીતારમણ ફરી એક વખત નાણાં મંત્રી બન્યા છે। તેમને ફરી એક વખત નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે। શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને પંચાયત મંત્રી બનાવવામાં આવ્યા છે। આ સાથે કિરણ રિજિજુને સંસદીય કાર્ય મંત્રી બનાવવામાં આવ્યા છે। હર્ષ મલ્હોત્રા અને અજય ટમટા જેમને પરિવહન રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા। મનોહરલાલ ખટ્ટરને ઉર્જા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। યશોપદ નાયકને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે। ઉર્જા રાજ્યમંત્રી યશોપદ ને બનાવવામાં આવ્યા છે। આ સાથે તોખન સાહુ જેમને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। અશ્વિની વૈષ્ણવને સૂચના અને પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આ પહેલા તેઓ રેલ મંત્રી હતા, પરંતુ હવે તેમને સૂચના અને પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું। જીતન રામ માંઝી જેમને એમએસએમઈ વિભાગ આપવામાં આવ્યો છે। આ સાથે ચિરાગ પાસવાન જેમને રમત ગમત મંત્રાલય આપવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ મંત્રી તેઓ બન્યા છે। હવે વાત કરીએ રામમોહન નાયડુની, જેઓ ઉડ્ડયન મંત્રી બન્યા છે। સર્બાનંદ સોનોવાલને પોર્ટ અને ફિશિંગ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। આ સાથે ભૂપેન્દ્ર યાદવ જેમને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। કિરણ રિજિજુ જેઓ સંસદીય કાર્ય મંત્રી બન્યા। અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય સોંપવામાં આવ્યું, તો ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય સોંપવામાં આવ્યું છે। જ્યોતિરાદિત્ય સિંધિયા જેમને ટેલિકોમ મંત્રી બનાવવામાં આવ્યા છે। આ સાથે ગિરિરાજસિંહને ટેક્સટાઇલ મંત્રાલય સોંપવામાં આવ્યું। પિયુષ ગોયલને વાણિજ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે। તો આ તમામ જે અત્યાર સુધીની વિગતો પ્રાપ્ત થઈ છે તે અનુસાર તમામ મંત્રીઓને પોતાના ખાતાની ફાળવણી કરવામાં આવી છે। ગુજરાતની વાત કરીએ સ્પેશિયલી, તો ગુજરાતમાં સીઆર પાટીલ જેઓ જંગી લીડથી જીત્યા હતા, ગઈકાલે તેમણે પણ શપથ લીધા અને તેમને જળ વિભાગ આપવામાં આવ્યો છે। મનસુખ માંડવિયા જેઓ પહેલા આરોગ્ય મંત્રી હતા, તેમણે શ્રમ રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે। જેપી નડ્ડાને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમની જગ્યાએ એસ જયશંકર પહેલા પણ વિદેશ મંત્રી હતા, તેમને ફરી એક વખત યથાવત રાખવામાં આવ્યા છે। વિદેશ મંત્રી તરીકે જ તેઓ યથાવત રહેશે। અમિત શાહ જેઓ ગૃહ મંત્રી તરીકે યથાવત રહેશે। નીમુબેન બાંભણિયા જેમને લઈને હજુ સુધી કોઈ જાણકારી આ ઘડી સુધી નથી આવી, પરંતુ આગળની અપડેટ્સ, આગળ પણ જેટલા બાકી રહેલા મંત્રીઓ છે તેમને કયા કયા ખાતાની ફાળવણી થઈ છે, આગળ જોડાયેલા રહેશો, આપના સુધી તમામ અપડેટ્સ પહોંચાડીશું।